આવે છે. એવો કોઈ સમય જગતની અંદર નહીં હોય કે આ ધરતી માથે સંત આંટા ન મારતા હોય. પણ આપણે સંતની વાત ન સમજાય ને એટલે હોટેલની ભેગા થઈને અડધી શા મગવીને 3 ભાગ કરી અને કહેતા હોય કે અત્યારે કોઈ રહ્યું જ નથી, કોઈ સંત જ હાવ પૂરું થઈ ગયું, ધર્મનું હાવ પૂરું થઈ ગયું, રહ્યું જ નથી. પણ આપણે ઓટો છોડીને અને ક્યાંક સંતના શરણમાં જઈને ભલે જોવાને બાને, એમ સંતો નથી કહેતા કે તમે સીધી ભક્તિ કરવા લાગો. તમે ત્યાં શરણમાં જઈને એકવાર બેસો કે સંતો શું કહેવા માંગે છે. ત્યારે જો હાસું હૃદય ઓગળે અને અંદર એકાદો શબ્દ જાય ને તો ખબર પડે કે જગતની અંદર સંત વિનાનું જગત હાલે જ નહીં. સંત ન હોય આ જગતની અંદર તો જલી જાય બ્રહ્માંડ. જ્ઞાન કેરી લહેરથી ઠારે છે ઠામો ઠામ. 4 વેદની અટપટી ભાષા જ્યારે જગતને ન સમજાણી ને ત્યારે 4 વેદમાંથી સશાસ્ત્ર 18 પુરાણ અને અનેક ઉપનિષદ બનાવ્યા સંતોએ, એમાં ટ્રાન્સલેશન કરી. છતાંય એકનાથ મહારાજ જેવાને બહુ કષ્ટ સહન કરવું પડ્યું. એકનાથ મહારાજને એના ગુરુએ કીધું કે આ સંસ્કૃત ભાષા, સંસ્કૃતમાં ભાગવત છે, એનું તું ગુજરાતીમાં માણસ સુધી પુગાડવા માટે ટ્રાન્સલેશન કર, મારો તને આદેશ છે. ત્યારે પાખંડીઓએ વિરોધ કર્યો કે ધર્મના શાસ્ત્રો સંસ્કૃતમાં જ હોવા જોઈએ. તો કેમ ભાઈ, ભગવાનને એવો કંઈ ઓલું છે, ટેક લીધીશ કે સંસ્કૃતમાં જ હોવા જોઈએ? છતાંય એની લખ્યું અનહદ, હમણાં ભાઈએ ભજન ગાયું કે સંતને સંતપણા કંઈ નથી મફતમાં મળતા. ભરી બજારોમાં કોઈ વેસાણા, કોઈ તેલ કડામાં પડતા. પ્યારા પુત્રના માથા કાપી અને ભોગ સંતોને ધરતા. આ કઈ સંતને સંતપણા એમ નથી મફતમાં મળતા. અને અત્યારે કલિયુગમાં તો હેલું કરી દીધું, માથા કાપીને ધરીએ નહીં તો ભગવાન મળી જાય છે. કારણ કે એની આપણા માટે આશીર્વાદ માંગ્યા. શેઠ સગાડસા અને સંગાવતી ભગવાને આવીને કે પરીક્ષા કરી, છેલ્લે છેલ્લે હું તો કે માણસની માટીનો મારે તો પ્યાસ છે, ખોરાક છે. પોતાના હગા દીકરાને કે ખાંડીને ખવડાવી દીધો. પછી ભગવાન તો હદ થઈ ગઈ. ભગવાન કે હવે અમે વાંજિયાનું જમતા નથી. ત્યારે મહાસતી સંગાવતીએ કટારી કીધી કે મારા પેટની અંદર 5 મહિનાનું ઓધાન છે, અમે વાંજિયા નથી. કહેતા હોય તો પેટ સિરેને બતાવી દો. આમ કટારી કરીને ત્યાં ભગવાને હાથ પકડ્યો, માગો માગો માગો. તો કે અમે માગવા હાટું ભક્તિ નથી કરી, અટાણે માણસ માગવા હારું જ ઘડખર કરે છે. ભગવાન ક્યાં જોઈએ છે કોઈની? અને ભગવાન જેની માગ્યો એને ભગવાન મળે છે. મીરાને જ્યારે રોહિદાસ બાપા મળ્યા ત્યારે રોહિદાસ બાપાએ પૂછ્યું કે દીકરી તું શા માટે ભજન કરે, તારે જોઈએ શું? તો કે મારે ભગવાન બાપા કંઈ નથી જોતું, કારણ કે જે કંઈ જોતું હતું ને એ હું છોડીને આવીશ. મારો બાપ રાજા છે, 18 લાખ ગામડાનો મારો બાપ રાજા છે, જયમલ. જો મારે મિલકત કે બંગલા કે આ કે તે કે જોતું હોત ને તો હું અહીં તમારી પાસે શું કામ આવું? મારા બાપ પાસે નો માગી લઉં કે બાપા મારે બે 3 4 વ્હીલ મૂકી જજો અહીં? મારે ઈ નથી જોતું, તઈ તમારા શરણે આવીશ. ત્યારે રોહિદાસ બાપાને એમ થયું કે ના ના, સે કોઈ પ્રેમી અને યોગ ભ્રષ્ટ થયેલો આત્મા, આમાં કદાચ નાખીશ તો ઢોરાઈ નહીં જાય. એટલે છતાંય રોહિદાસ બાપાએ કીધું, અરે દીકરી તું રાજકુમારી છે? તો કે હા.
રાજાની દીકરી છે. 9 વર્ષની હતી ને તેદીનો ભગવાન ગોતું છું. તો ક્યાંય પૂછ્યું તો ઘણી જગ્યાએ પૂછ્યું, જોશ જોવરાવ્યા, આ કર્યું તે કર્યું. કોઈ કે ઊંડું ન ઉતરાય ને, કોઈ કે આ તારી રેખામાં આ નથી ને તારું આ નથી. હે કોઈ ભાઈ પ્રશ્ન કર્યો કે ભાઈ આ અજંપા જાપ એટલે હું? તો કે બાપા એમાં ઊંડું ન ઉતરાય, સંસારીનું કામ નહીં, ઊંડું ન ઉતરાય. તો કે મારે ઊંડું ઉતરી જવું, જેટલો ઉતારો એટલે મરી જાઉં તો ઊંડું ઉતરી જવું. તમને સમજાવવા માટે કોઈ એમ કહે ને કે ઊંડું ન ઉતરાય એટલે માની લેવું કે સંત નથી. કારણ કે પોતાની દબાવવા માટે થઈ અને સમજાવે છે. ઊંડું ઉતર્યા જેવું કઈ સેજ નહીં ભક્તિમાં. તમને ભગવાન જન્મથી જ મળેલો છે. બધાયને જેટલા છે ને એને ભગવાન જન્મથી જ મળેલો. અને ભગવાન નહીં હોય ને તેદું 1 સેકન્ડ તમારું મટકું નહીં મારી શકો. અને કહે કે જટ ઉપાડો, કાઢો જટ. હગા દીકરા કહે કે જટ કાઢો. હવે જટ કાઢવાનું કારણ શું? તો કે હવે નીકળી ગયો અને હમણાં પડી આ કાયા ગંધાય, એટલે જટ કાઢો. ઈ તમારી અંદર પરમ તત્વ પરમાત્મા ફડાકા મારી રહ્યો ને, ઈ ભગવાન જ છે. પણ એની ઓળખાણ કરાવનારો માથે સમર્થ સદગુરુ જોઈએ. ગુરુ નહીં, સદગુરુ. સત એટલે તમારો આત્મા. 18 પુરાણ, 6 શાસ્ત્ર એ બધા બનાવ્યા. પછી માણસ એવું થઈ ગયું આજથી 2-3 હજાર વર્ષ પહેલા કે ભોવાઈની અંદર ફેરવાઈ ગયું જગત. અત્યારે વરે ભોવાઈ વધી, નાસવાનું કૂદવાનું બહુ વધી ગયું છે. એટલે સંતોને એમ થયું કે હવે તો આ પુસ્તક કોઈ ઘરમાં નથી રાખતું, તો સમાજને સત્યને રસ્તે હાલવવો પડીએ. શું કરવું? પહેલાના જમાનામાં હું ઘણી વાર કહું છું, મેન વાત ભક્તિ તો ઠીક, આપણે ભક્તિ કરવી જ નથી. ભગવાન બુદ્ધ શું કહેતા કે તમારે ભક્તિ નથી કરવી, તમારે સુખી થવું કે નથી થવું એમ કહેતા ભગવાન બુદ્ધ. તમારે સુખી થવું છે કે દુખી થવું છે? તો કોણ કહે ભાઈ કે દુખી થવું? બધાને સુખી જ થવું છે. જો ભગવાન બુદ્ધ કે તમારે સુખી થવું હોય ને તો તું તારો જ દીપક તું બની જા. અપો દીપો ભવઃ. તું તને પોતાની ઓળખી લે કે હું કોણ છે, બીજું બધું છોડી દે. એટલે પહેલાના જમાનામાં જ્યારે દીકરી શાસ્ત્રે જાતી ને ત્યારે એને ભાગવત અને ગીતા, રામાયણ પુસ્તક સાથે એને મા બાપ દેતા કરિયાવરમાં અને સારા સંસ્કાર આપતા. જગતની અંદર જ્યારે માતાઓ અને પિતા બગડે ને ત્યાર પછી જ જગત બગડે છે. પ્રજાનો દોષ નથી, દોષ વડીલો માવતરનો છે. મારે એક કેવા બાપા જયદેવ બાપા ઈ કહેતા કે હું એમ મારું ઊંધું છે. બધા કહે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલતા નહીં. એ જયદેવ બાપા એમ કહેતા કે ભૂલો ભલે બીજું બધું પણ તમે તમારા છોકરાઓને ભૂલતા નહીં. બધુંય ભૂલી જાજો. પૈસા ન કમાવતોય વાંધો નહીં, નોકરી ન કરો તોય વાંધો નહીં, જાજા રૂપિયા ભેગા ન થાય તોય વાંધો નહીં, પણ તમારા બાળકોને સંસ્કાર હારા આપજો, સારી શિખામણ આપજો, માતૃત્વનો પ્રેમ આપજો. અત્યારે માતૃત્વનો પ્રેમનો નાશ થઈ ગયો છે. ભક્તિ એટલે માણા હું સમજી લીધું કે ભગવાન પહેરી લેવા, ડોકમાં 2-5 માળાઓ પહેરી લેવી, દાઢી વધારે લેવી, જટા વધારે લેવી, શરીરનો આસાર કરવાનો, એ ભક્તિ નથી.
એટલે જીવણ બાપાએ ગાયું ભજન. શું ગાયું છે? જોગી થઈને જટા વધારે એ અંગમાં લગાવે ભભૂતા, દમડી કારણ દેહ જલાવે, જોગી નહીં પણ જગધૂતા. નામ ભજન વિના નહીં નિસ્તારા, એ જાગ જાગ મન ક્યું સુતા. જાગ્રત નગરીમાં સોર ન લૂટે, જખ મારે કા જમદૂતા. जिनकी सुरता लागी साहेब से, काम क्रोध ने गर्दन देता. अधर तखत पर आसन रखता, सोई जोगी है अवधूता. દાસી જીવન સદગુરુ ભીમને શરણે, અનુભવી કોઈ પાર પૂજા, અનુભવી કોઈ પાર પૂજા. પ્રમાણ છે, પ્રમાણ વગરની વાત ખોટી પડે. એક જ ધારું જરાક રાખી દે ને, ધીમો ઈકો કરે. આનું નામ પ્રમાણ કહેવાય. આપણે કહીએ છે દેજો પ્રમાણ. તો તમને એમ થતું હોય કે આ ભગત તો ત્યાં બેઠો બેઠો પોતાની વાતો કરે, હું મારી વાતો નથી કરતો. જે મહાપુરુષો અવતારી થઈ ગયા ને એની હું કીધું ઈ તમને કહું છું. મારી ઘરની વાત હું કરું ને એને ડોહિયા શાસ્ત્ર કહેવાય. આપણે કહીએ ને ભાઈ ડોહી શાસ્ત્ર. ડોહી શાસ્ત્ર કેને કહેવાય? કોઈ જાતનો અનુભવ ન મળે શાસ્ત્રનો કે પુરાણોનો કે તીર્થોનો કે વ્રતનો કે પોતાની ઉપજાવી કાઢેલ વાતો કરે ને એને ડોહી શાસ્ત્ર કહેવાય. સંતો પ્રમાણ પહેલા આપે અને પોતે અનુભવ પછી કહે કે આ વાતનું કઈ પ્રમાણ કરું, તો કે આ જીવણ બાપા કહે છે કે જોગીનો વેશ પહેરી જટા વધારે, અંગ લગાવે ભભૂતા. દમણી કારણ જ જો દેહને જલાવે, તો એ જોગી નથી જગધૂતા છે. નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સૂતા. જાગ્રત નગરીમાં સોર ન લૂંટે, પછી ભલે જખ મારે જમદૂતા. જમને કહી દે કે હજી વારે વાર છે, હજી મારે ઓલો ફલાણો મળવા આવવાનો, હજી કરી ક્યારે નહીં આવું હમણાં. જમ એને એના કબજામાં આવી જાય. એટલે દીકરી જ્યારે સાસરે જાતી ત્યારે બાપ એને કરિયાવરમાં આ પુસ્તક લઈ દેતો, ને બેટા હવે આજથી મારી દીકરી નથી, તું તારા સાસરાની તારી સાસુની દીકરી છે. અને પાછા હહરો ને હાહુ એવા હોય, આમાં એવા હોવા જોઈએ ને. એ પાછા એવા જોઈએ કે પોતે માં બનીને રહેતી હોય. માં દીકરીને કોઈ દી બાંધણું નહીં થાય ઘરમાં. જોજો, દીકરી કદાચ થોડી ઘણી ઓછી
મગજવારી કે ઓછી બુદ્ધિવાળી હોય તો એ દીકરી મા દીકરી નહીં બાંધણું થાય. કારણ શું છે કે માએ એને દીકરી માને છે કે ભાઈ છોકરું છે એ તો કરે ભૂલ, અને દીકરીને એમ થાય કે મારી મા તો કીધા રાખે, આપણે ભૂલ છે તો કીએ એમાં હું. પણ હાહુ વહુને બાંધણું એટલા માટે થાય છે કે પ્યારકી માને. હાહુ એ વહુને પ્યારકી માને અને વહુ પોતાની હાહુને પ્યારકી માને, એટલે ડખા થાય છે. જો માં માની લે કે આ મારી માં છે, આના વગરનો મારો ઓધાર નથી, એ બે વેણ કહે ને તોય મારે માટે કહે. ગામડિયા ગામમાં એક વહુ પરણીને ઘેર આવી, એટલે બધું ઘરનો વ્યવહાર ને આન તેન જોયું, જોઈને પછી હાહુને પૂછે ને બધું કામ કરે. દીકરો માને પૂછે, બધા માને પૂછે. એટલે વહુ એમ થયું કે હાહુ બનવામાં મજા છે, હાહુ બની જવાય. એટલે થોડુંક સારું સારું લગાડ્યું હાહુ ને, પછી કીધું કે માં એક વાત કરું તો કરીને બેટા. હાહુ મણા ક્લાસ તો કે મારે હાહુ થવું હોય તો શું કરવું પડે? તો કે તારે હાહુ થવું થઈ જા. કેમ થવાય? તો કે બસ ચાવીનો જોડો મને આપી દો, હું કરું એમ થાય, બધા મને પૂછીને કામ કરે. એટલે હું હાહુ તો કે કઈ વાંધો નહીં, ચાવીનો જોડો લઈને હાહુ વહુને આપી દીધો. હાલે દીકરી, આજથી વ્યવહાર બધો તારી હાથમાં, હવે બધા આને પૂછીને કામ કરજો ભાઈ. પછી ધીરેથી બાજુમાં બેસાડી અને હાહુએ કીધું, બેટા બધું તને આપી દીધું? તો કે હા. હવે તને હાહુ કોણ કહે? તારો હાહરો તારો સસરો તને હાહુ કહે? તો કે એમ માં થોડું કહેવાય, મારો હોહરો કોઈ દી હાહુ કહે? તો કે તો તારો ઘરવાળો તને હાહુ કહે? તો કે કોઈ દી ન કહે, એમ કહેવાય જ નહીં. તો કે આખા ઘરમાં તને હાહુ હવે કોણ કહે? એ તો કે વહુ કે આ વિચાર કીધા જેવું છે. પછી બે કીધું કે હે બાઈજી કે હાહુ તો કેમ થવાય, વાત તો કરો. તો કે તો સાની મને બે હું સમજાવું, હાહુ કેવી રીતે, હું કેમ થઈ ને હાહુ ઈ હું તને સમજાવું. તો કે સમજાવું. બેસાડીને કીધું કે જો દીકરી, પેલા તો આખા ઘરનું રેણી ઓળખી લે કે મારા સાસુ સસરા કઈ ઉઠે છે, મારા ઘરવાળા કઈ ઉઠે છે. એ ઉઠ્યા પહેલા મારે અડધી કલાક 15 મિનિટ ઉઠી જવું જોઈએ. બધાને શિયાળો હોય તો ગરમ પાણી કરી દેવું જોઈએ. બધાને કોગળા કરવા, આ તે ઘરનું કામ નાખવું, નીરવું, કોઈ માલ હોય તો બધું. અને બધાયના હૃદયની અંદર તો સ્થાન મેળવી લે. એમ કરતા કરતા કોઈ દી તારી ભૂલ થાય અને હું તને ઠપકો દઉં કે બેટા આનું આમ નહીં ને આમ ન કરાય, એ હસતે મોઢે સહન કરી લે. અને પછી એમ માની લે એ ભૂલ સુધારી લે. કોક દીક ભૂલ થાય ને તારો સસરો કહે કે દીકરી આમ ન કરાય, એમ કરતા થોડોક વધારે ઠપકો દે તો એ તું સહન કર. એમ છતાંય તારા ઘરવાળા સામે તારી કઈ ભૂલ થાય અને તને બે શબ્દ કહે અને કોક દીક થોડોક મેથી પાકઈ આપી દે, છતાંય સહન કર કે મારો ઘરવાળો છે એ મારો ભગવાન છે અને મારી કઈક ભૂલ છે. અને કદાચ તારી ભૂલ ન હોય ને તો એ શાંતિથી તું સહન કરી લે. એમ કીજે કે હા મારી ભૂલ છે. એને 5 દી પછી સમજાય કે એને ભૂલ નહોતી, ભૂલ મારી હતી. તેથી તારી પાસે હામો હાલીને માફી ન માગે તો મને કહેજે. ઘણી બાઈઓ એમ કહેતી કે મારી કઈ ભૂલ નહોતી, ભૂલ હોય છતાંય ભૂલ કબૂલ કરી લ્યો શાંતિથી કે હા મારી ભગવાન ભૂલ છે. 5 દી પછી જ્યારે સમજાય ને ત્યારે એને અફસોસ થાય કે ભૂલ મારી હતી, ત્યારે એ માફી માંગી. એમ કરતા કરતા આખા ઘરની અંદર જેવી રીતે બરફ પાણીમાં હમાઈ જાય ને એમ અમારા ઘરની અંદર સમાઈ જાય.
એમ કરતા કરતા ભગવાન તને દીકરો આપે, તને બાળક આપે. એના તું ગુમૂતર ધોઈ નાખ, નવરાય પાલન પોષણ કરીને મોટો કર 20 વર્ષનો. પછી હારા ઘરની દીકરી ને તું લઈ આવી વહુ કઈ કર. ઈ વહુ આવી અને પછી ઈ તને હાહુ કીએ, ઓહો હો હો, આ તો બહુ મોટો, બહુ લાંબુ, આ તો 20 વર્ષની વાતું ગયું. આ બેટા આમ બધુંય એમ છે, આ તો તરત હાહુ થવું, કાલે આવીને આજ હાહુ થઈ જવું છે. એટલે આ સમજણ અને સંસ્કાર છે, આપણી જૂની સંસ્કૃતિ છે કે સાસુ સસરાને માવતરને આવી સારી શિખામણ પ્રેમથી અને ભાવથી દેવી જોઈએ. એ ભક્તિ છે. ભક્તિ એટલે કઈ નહીં, તમે રેણીથી રહ્યો એ તમારી ભક્તિ, રેણીમાં રહ્યો એ જ તમારી ભક્તિ જ કરો છો. ભક્તિ એટલે જીવણ બાપાએ કીધું કે એમ નહીં વાળ વધારી લેવા કે માળા પહેરી લે, 2-3 ટીલા કરી લેવા કે આમ કરવું, ઘરબારનો ત્યાગ કરીને ભાગી જવું, કે એમ સંતોએ ભક્તિ ક્યાંય નથી બતાવી. કામ ધંધો કબીર સાહેબ જેવાય વણકરનું લુગડું વણતા વણતા વિશ્વમાં નામ બોલાઈ ગયું. કપડું વણતા વણતા સેના નાયે દાઢિયું કરતા કરતા મેલ સૂતતા સૂતતા ભગવાનને, એ કબીરના ગુરુભાઈ હતા. સેના નાયને સદગુરુ મળ્યા અને એવો રંગ લાગ્યો, 24 કલાક સતનામની અંદર સુરતા રાખી નામનો જપ જ કર્યા કરે. સેના નાયને બહુ ઓછા માણસો ઓળખે છે. જપ જ કર્યા રાખે, જપ જ કર્યા રાખે. ખાવાનું આવે તોય ઠીક ને ન આવે તોય ઠીક. કાયમીને માટે વીરસિંહ વાઘેલા રાજા હતો ને, એને દાઢી કરવા જતો પોતે સવારમાં, નોકરી હતી. એક દિવસ સવારના પોરમાં વહેલું ઉઠીને ભજનમાં બેસવાનું નેમ. આસમાનમાં સુરતા અને આત્માનું મિલન થઈ ગયું. સુરતા શબ્દમય બની ગઈ, આત્મામય બની ગઈ. 2 કલાકને બદલે 3-4 કલાક થઈ ગઈ. 8 વાગે જવાને બદલે 10 થઈ ગયા. આ બાજુ વીરસિંહ વાઘેલા કે હજી કેમ ન આવ્યો, આજ આવે એટલે નોકરીમાંથી ઉતારી જ મૂકવો. ભગવાનને વિચાર થયો કે આ મારા નામ ઉપર બેઠો અને આને નોકરી જાય તો છોકરા રખડીએ. ભગવાને વારંદનું રૂપ લીધું, વારંદનું. આપણે પોતે કોઈ કહે કે તું દાઢી કરી તો આપણે બીજાને દાઢી કરીએ. ભગવાન કે તું મારા શરણમાં આવતો હોય તો દાઢી કરવાય તૈયાર છે. એટલો બધો દયાળુ છે મારો નાથ. વાળંદનું રૂપ લીધું. એવો સેનાનો માથે મેલખોરિયું બાંધ્યું ને એવડી દાઢી, હાથમાં હળેગલ જેવી જોરી, ખંભે તૂટલ ફાટલ શરણો. મારા નાથ, ભગવાન આજ મોડું થઈ ગયું, થોડું માફ કરજો નામદાર. વાંધો નહીં, હવે હજે તો ટાઈમ છે, કરી નાખ જરાક, મારે સભામાં જવું છે. રાજા કે દાઢી બનાવી. હવે ભગવાનનો હાથ, એમ કહેવાય છે કે વીરસિંહ વાઘેલાની દાઢીમાં કોઢ હતો, રોગ હતો. ભગવાને દાઢી કરી નથી, કાયા કંસન જેવી થઈ ગઈ. ભગવાનનો હાથ અડે રીએ. ભગવાન કે આ સેના તે આજ કઈ દવા આમાં વાપરી, કયો હાબુ વાપર્યો છે? બસ બાપુ કાયમ કરું છે એમ જ કરીશ. તો કે ના ના, આજ કંઈક બીજી રીત છે. તો કંઈક શીખી આવ્યો છે ગમે ત્યાં. પણ 10 મોડ થઈ ગયો અને ભગવાન આવ્યો એમ થોડું સમજાય? કારણ કે માથું ફરી ગયું. આજ કંઈક બીજી દવા, બીજો હાબુ લઈને આવ્યો છે, નકર આમ ન હોય. તો કે જે હોય ભગવાન. હવે દાઢી થઈ ગઈ ને? તો કે હા. ભાઈ ગયો એ ભગવાન ગયો. આ બાજુ આને નીંદર ઉડી, સમાધિ ઉડી, ભાઈ હસર્યો વૈસર્યો થઈને ભાગ્યો. જટ જટ ઘરવાળીને કે મારી ઠેલી પણ સા પાણી, તો કઈ નહીં, મારી નોકરી ગઈ. આજ કાંખમાં ઠેલી નાખીને ગયો ને
તો રાજા તો આમ આનંદમાં સિંહાસન ઉપર બેઠો તો, આમ સભા તમે બેઠી એમ ભરાઈને બેઠી હતી. વીરસિંહ આ સેન ભગતને જોયો ને રાજા સિંહાસનમાંથી ઊભો થઈ ગયો. કેમ ભગત પાછા કેમ આવ્યા? કઈ મારા જેવું કામ છે, પૈસા જોઈએ છે, આ તે? શેનો વિચાર કરે કે આ દાઢી થઈ ગયેલી છે ને બીજો કોક રાખી લીધો છે અને મારી હવે મસ્કરી કરે છે. તો કે પણ બાપુ એક દી તમે સહન પણ કેવાનો રાજા, હમણાં તો મારી દાઢી કરીને વયો જાય, મારો રોગ મટાડ્યો. તો કે બાપુ મારી મસ્કરી? તો કે મસ્કરી કેવી? આ દીવાન ને પ્રધાન તો ઓલા કે હા, તઈ ખબર પડી ગઈ. ઓહો હો, એ મારા નાથ, તારે મારા હાટું વારંદ બનવું પડ્યું? હે, તારે વારંદ બનવું પડતું હોય ને તો આજથી વારંદ નું કામ કરે તો ઈ જ વારંદ નહીં. ઠેલીનો આમ ઘા કર્યો. આજથી વારંદ નું કામ જ, ભલે ભૂખે મરી જાવ. ત્યારે રાજાને ખબર પડી કે ઓહો, ભગવાન આવ્યા હતા. તો કે બીજો કોણ હોય? ભગવાન એટલે બીજો કોઈ નહીં, આપણો સદગુરુ. તમને એમ ન થાય કે ઊંસો તો વેરી હોય છે. આપણો સદગુરુ કોઈ ગુરુભાઈ એવો પેટમાં બેર્યો હોય ને કે સેનો મોડો થયો તો હાલ સેનાનું રૂપ લઈ, સેનાને ઓલી બધું લઈને હાલ હું રાજાને દાઢી કરી નાખું. એવા ગુરુભાઈઓ ને એવા સદગુરુ આ જગતની અંદર હતા અને છે. રાજાએ આખી જિંદગીનો પગાર સેના નાઈને એક દીમાં આપી દીધો. તારે કામ નથી કરવું, આખી જિંદગી તારો પગાર ચાલુ, જા ભક્તિ કર. એટલે એકવાર તો સદગુરુના વસનમાં પૂરેપૂરો આપણે વિશ્વાસ હોવો જોઈએ, દ્રઢતા હોવી જોઈએ. એટલે ભક્તિ પછી એમ થયું કે હવે તો કોઈ શાસ્ત્રો ઘરમાંય નથી રાખતા, અને રાખે તો શું કરે? ગીતા ઘણાના ઘરમાં મેં જોઈ. એટલે ઘણાને, એક ભાઈને મેં પૂછ્યું કે ગીતાજી રાખી લાગે ઘરમાં, ભાગવત ને? તો કે હા બાપુ રાખીશ. કેટલા અધ્યાય કરો? અરે અધ્યાય આપણે અડાય નહીં ગીતા નહીં કે આપણે અડાય, બાઈઓ બહેનો દીકરીઓને ગીતાજીને અડાય, અગરબત્તી કરવા રાખી છે કે? તો કે આ તમને કે નહીં સમજે? તો કે એક ભાભો આવ્યો તો કીધું કે બાઈઓ તો ગીતાજી ન અડાય, અબડાય. લે હવે આને કેમ ભોગવું? ક્યાં ભગવાન કે હું બ્રાહ્મણમાં અને સંડારમાં ગધેડામાં હું છે, ન્યા અભડાતો નથી, અને આ નિર્દોષ બેનો દીકરીઓ તે અભડાય? તમારે 24 કલાક ગીતાજી વાંચવાની છૂટ, આખી જિંદગી ખિસ્સામાં રાખવાની છૂટ. જે કઈ પાપ થાય એ બધું મારી માથે. પણ ગીતા ભાગવત નો અભ્યાસ કરજો. સદગુરુ મળ્યા એને તો જો કે નથી કરવાની કઈ જરૂર, એને તો ખાલી ભજન કરે ને એટલે બસ. નામ લિયા તો સબ કુછ કિયા, सकल शास्त्र का भेद, बिना नामे नरक में गया, पढ़ी पढ़ी श्यार वेद. कदाच नाम न मळ्યું હોય ને, શ્યાર વેદ મોઢે કરી લ્યો તો નરક માં જાય, અને નામ તમને મળી ગયું તો ભલે તમે અભણ હોય, કોઈ દી જિંદગીમાં ન વાંચ્યું હોય, એ નામ જેને મળી ગયું ને એ વેદની માં છે ગાયત્રી. 5 મુખવાળી સ્ત્રી નહીં, તમને જે સત્ય નામ અજંપા ગાયત્રી બતાવી છે ને એ ગાયત્રી છે. એ જ હાસો બ્રાહ્મણ, બ્રહ્મ સિનેસો બ્રાહ્મણા. જેને બ્રહ્મને ઓળખ્યો, બ્રહ્મને જાણ્યો, અજંપા ગાયત્રીનું જે ગાન કરે છે એ સત્ય બ્રાહ્મણ છે. બ્રહ્મ સિનેસો બ્રાહ્મણા. વેદવ્યાસ ક્યાં બ્રાહ્મણ નો દીકરો હતો? વેશ્યા પુત્ર. હે, મસ્કંધા અને પારાસોર નો બુંદ એટલે વ્યાસ ભગવાન. માછલા મારવા વાળાની દીકરી, એનો દીકરો એટલે વ્યાસ. વેદ વ્યાસ, જેને 4 વેદ લખ્યા, એને બારોબાર કોઈ વાત જ નથી જગતમાં. હે, એ ક્યાં ને ઓલો જન્મ્યો હતો?
એટલે રેણીથી બની શકાય છે. વકીલ ડિગ્રી, ડોક્ટર ડિગ્રી, કલેક્ટર ડિગ્રી છે. જન્મ લેવાથી જન્મ થયો અને કોઈએ કીધું કે ડોક્ટરને જન્મ આપ્યો, કોઈએ કીધું કે વકીલને જન્મ આપ્યો, કોઈએ કીધું કે કલેક્ટરને જન્મ આપ્યો, કીધું ક્યાંય? પણ એની ભણી ગણી વિદ્યા પ્રાપ્ત કરી અને પછી ડોક્ટર થયો. ડોક્ટર બની, ડોક્ટર થઈ અને પછી એની દવાખાનું નાખ્યું અને પછી એવો ડોક્ટર થયો કે ગમે એવું દર્દ હોય તો એ મટાડી દે. જામનગરની અંદર કોઈ પૂછે તમને કે ભાઈ જામનગરની અંદર કયો ડોક્ટર હારો છે, તો મકવાણા સાહેબ સિવાય ક્યાંય ન જતો, કંઈક ને કાપી નાખ્યા બીજા. એવી તો વ્યાસ સાહેબ પાસે તો જાતા જ નહીં, કે કંઈકનું કિડનીયું કાઢી નાખ્યું. મકવાણા સાહેબ જેવો ડોક્ટર નહીં, એવી ડિગ્રી નહીં, ત્યાં જાતિ ન દેખાણી, ત્યાં ડિગ્રી અને જે કેવું કામ કરે છે એ દેખાણું. હે, એટલે વકીલ ડિગ્રી છે, ડોક્ટર ડિગ્રી છે, એવી રીતે સંત ડિગ્રી છે. બ્રહ્મનિષ્ઠ અને સૌંદર્ય સદગુરુ તમને મળે અને સત્ય નામનો તમને પરવાનો બતાવી દે ને, એ તમને સંતની ડિગ્રી મળી છે. દેવકોટીનો આત્મા થઈ ગયો તું, પછી દેવતાઓની પૂજા તમારે કરવાની ન હોય. પછી દેવતાઓનો બાપ છે ને આત્મા, એની તમારી એની પૂજા સદગુરુએ બતાવી. તેજ હું, તેજ હું, તેજ હું, ઈ છે, એનું કોઈ નામ જ નથી, એને મોઢે બોલ્યા જેવો નથી. હે, અનામી છે. આ મુખથી બોલાય નહીં, આત્માને નામ બોલાય નહીં. આત્મા કેવો છે એ કહેવાય એમ નથી. નકર તો હું તમને ન કહી દઉં લાઈનમાં ઊભી જાઉં, હું તમને આત્મા દેતો જાઉં એક એકને. પણ દેવાય એવો નથી, હાથમાં આવે એવો નથી, મોઢેથી બોલાય એવો નથી. આનો તો અનુભવ કરી શકાય. કોઈ કહે કે ભાઈ સાકર કેવી છે, તો કે ગરી છે, મીઠી છે. તો કે કેવી મીઠી છે, ક્યાં જવાબ? ત્યારે એમ કેવું પડે કે એક ગાંગડી મોઢામાં મૂક. મૂંગે સાકર ગળી ગળામાં, સમજ સમજ મુસ્કાઈ. એટલે મોઢામાં મૂકીએ ને તે ગળપણને ખબર પડે. એટલે આત્માનો જ્યારે અનુભવ કરો ત્યારે ખબર પડે કે આત્મા કેવો છે, એ આનંદ કેવો છે, એ બીજાની પાછો બતાવાય એમ નથી. એટલે 18 પુરાણ 4 વેદ ની અંદર ભગવાનને લખવામાં આવ્યો છે, પણ એમાં ભગવાન છુપાણો નથી. માહિતી છે, એમાં ભગવાન પર છે. પિંડ બ્રહ્માંડ થી પર છે ગુરુજી પાનબાઈ, એનો હું તને દેખાડું દેશ. આ પિંડ છે ને એ શરીર તારું છે, એનાથી પરમાત્મા બીજો છે. એ પિંડ બ્રહ્માંડ થી પર છે, જે સદગુરુ, જે પરમાત્મા, એને જેવો જોવો હોય ગંગા સતી, તો જુગતી જાણવી પડે. જુગતી તમે જાણી લેજો પાનબાઈ, બાંધી લ્યો વસનનો તાર. વસન રૂપી દોરમાં સુરતાને સાંધો તો મટી જાય જમડાનો માર. જુગતી વિના મુક્તિ નથી. એટલે ચાર વેદ અને શાસ્ત્રો અગરબત્તી પર કરવા પૂરતા રાખ્યા. પછી સંતોને વિચાર થયો કે હવે આ કોઈ રાખતા નથી, હવે એમાંથી શબ્દો લઈ અને આપણે ભજનો બનાવીએ. શબ્દના કાકરા કર્યા અને રાગની કરી ગોફણ. રાગરૂપી ગોફણની અંદર એક એક શબ્દ સડાવી સડાવી અને સમાજની અંદર આમ ઘા કર્યા. એમનું ભજન છે. સત બોલો સુડલા, તમને ગોરા પીરુની છે આણ, એ સુડલા સત બોલો સત બોલો.
ગુરુએ તમને કેવાની આણ દીધી કે 4 વાગે ઉઠીને ગરમ પાણી કરીને નાઈ લેજો એમ કીધું? કે તમે મેળામાં જાજો એમ કીધું? પરિક્રમામાં જાજો એમ કીધું? તમે હાલીને તીરથ વ્રત કરજો એમ કીધું? સવારમાં ઉઠીને યુ માર્કો આમ લગાડી લેજો એમ કીધું? હે, ઉગાડે પૈકી હાલજો એમ કીધું? શું કીધું? ભજન કરજો. ગુરુદ્વારે ફરજિયાત આવવાનું નથી કીધું. લ્યો, નકર ગુરુદ્વારે આવવું પડે, પણ છતાંય એમરજન્સી હોય, નો આવો તોય વાંધો નહીં, સંતો કહે. પણ ફરજિયાત એક વસ્તુ કીધીશ તમને કે બાપા ભજન કરજો. ઈ ગુરુ ગોરા પીર, ગુરુ છે ને ઈ પીર છે. ઈ ગોરા પીરુની આણ છે, એની ટેક આપીશ તમને. એ સુડલો એટલે આપણું મન. તમે સત બોલો, સત બોલો, એ સુડલા સત બોલો. સત બોલવું એટલે હાસું બોલવું, ઈ પણ નહીં. ભલે વાંધો નહીં, કોઈનો જીવ બસતો હોય ને કોઈને લાભ થતો હોય તો ખોટું બોલજો, પણ સત બોલવું એટલે શ્વાસે શ્વાસે સ્મરણ કરવું. કરવાનું જે બતાવ્યું છે ને, જે કૃષ્ણએ અર્જુનને બતાવ્યું, એ સદગુરુએ તમને બતાવ્યું કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે. અર્જુન યોગી ધ્યાની, સોહમ શબ્દને સિદ્ધ કરી લે, એમ કહે છે કૃષ્ણ મુરારી. ઈ સત બોલવાનું કીધું છે. તમને ગોરા પીરુની છે આણ, તો ભજન નથી કરવું. અઘરામાં અઘરું મારા મત પ્રમાણે કંઈ પણ હોય ને તો ભજન છે. અઘરામાં અઘરું ભજન કરવું છે, અને હેલામાં હેલું પણ ભજન કરવું છે. કરી હગાઈ તો જો એમાં પૂરો વિશ્વાસ આવી જાય અને મનથી એમ નક્કી થઈ જાય કે આના સિવાય દુનિયામાં બીજું કોઈ ભજન જ નથી, અથવા તો સદગુરુ સગુણ રૂપે મળ્યો છે, એને જો ભગવાન મનાઈ જાય. પણ એવા સદગુરુ મળવાય જોઈએ ને. હે, સદગુરુ એવા મળતાય નથી ખરેખર. આ તો મહાન ભાગ્યશાળી હોય ને, એને આવા રેણી કેણી વાળા સદગુરુ મળવા કઠણ છે. મળે ખરા, પણ રેણી કેણી વાળા ગુરુઓમાં ઘમસાણ બોલે છે. ઓલો મને ઊંસો નથી બેહાડ્યો ને મને નીચો બેહાડ્યો. મારા હાથ બેઠક ન કરી. હમણાં એક જગ્યાએ ગયા, મારા હાથ બેઠક નો બનાવી લ્યો. બેઠક સંતોને કદાચ કોથરો પાથરી દે ને, કોથરો કે બાપુ આવો, તો એ સંતની એક રેખા પલટવી ન જોઈએ. અને સંતને હુનાના સિંહાસનમાં બેહાડે ને તો એક રેખા પલટાવી ન જોઈએ. એ મહાનતા ઘરધણીની છે, એ ઘરધણીની સગવડ છે. વેલનાથ બાપુ ગયા ઓલા કુંભારને પ્રજાપતિને ઘેર. ઓલો બિચારો આઘો પાછો થવા માંડ્યો કે વેલનાથ બાપા આવ્યા, મારે આસન કેવાનું નાખી દેવું. ધડકું આમ કરીને નાખે તો એમાં ફાંડું વરે બીજું ધડકું નાખે, એમાં ફાંડું વરે એ બુરવા ત્રીજું નાખે. ત્યાં વેલનાથ બાપુ આવી ગયા. કુંભારને કહે, ભાઈ શું કરસ પૂંજા? તો કે બાપુ આસન હવે તારા ગધેડાનો આથર નાખી દે ને બેહી જાય. હું બધા ગધેડાને પાથરવાનો આથર અહીં પાથરી દે. મારે કઈ ક્યાંય નથી બેહવું, તારે સગવડ છે એ કરી દે, ક્યાંય માગવા નથી જવું. ગધેડાના આથર માથે બેહી નાખી રાજ વેલનાથ બાપાએ સત્સંગ કર્યો. હે, આ તો એને મહાનતા હોય અને આ ફૂલના હાર પહેરાવે, એને સમજાણું કે આ મને મારો ભગવાન છે. આને કઈ મારાથી નીચો બેહાડાય? આ મારો દેવતા, 3 લોકનો નાથ છે. ઈ એના હૃદયનો ભાવ છે એટલે આ ઊંચા બેહાડે છે. અને બેહું અમે તો ઘરે ન બનાવી લઈએ. હે, ઠાવકું તો સિંહાસન કઈ એમ ત્યાં જ બેઠા રહીએ. એ ખોટી વાત છે, મારા મત પ્રમાણે ખોટી છે. બાકી હા એક છે કે સાધકને મહાનતા હોય કે 5 પુરુષને 5 માણસોને લાભ થાય, અને સદગુરુને કેવી રીતે સેવવા,
કેવી રીતે સેવા કરવી અને કેમ સેવવા ને એ જગતને ખબર પડે ને એટલા માટે આ ગાદીઓ બનાવવામાં આવે છે. એટલે સત બોલો સુડલા સત બોલો તમને ગોરા પીરાની આણ. વિના વાદળે વરસાદ વરસ્યો દાદર કરે કિલોલ. વિના વરસાદે વરસાદ વરસ્યો અને દાદર કરે કિલોલ. કોઈ જાતનો વરસાદ નહીં. સદગુરુના મુખની અંદરથી જ્યારે પ્રેમનો પ્રવાહ નીકળે અને જિજ્ઞાસુ હૃદયની અંદર એ ઠેરાય ને ત્યારે હૃદય ઓગળી જાય છે, પીંગળી જાય છે અને પોતાનું મન આમ પ્રફુલ્લિત બની જાય છે. નવ ઇન્દ્રિયો ગોપીઓ જેમ ભગવાનની મોરલીમાં તલ્લીન થઈ જાય એમ નવ ઇન્દ્રિયો ઈશ્વરના નામમાં તલ્લીન થઈ ગઈ. દાદર કરે કિલોલ એટલે જે વિચારો અંદર ઊંડા ઊંડા પીડ્યા હતા એ મંડ્યા કિલોલ કરવા. વરસાદ વરસે તો ડેડકા ક્યાંય ને ક્યાંય ન હોય તો એ ઢગલા બંધ થઈ જાય. એવી રીતે સદગુરુના મુખનો સત્સંગ સાંભળી અને આપણી અંદર ઉલ્લાસ, નવ ઇન્દ્રિયો પ્રફુલ્લિત બની જાય. વિના વરસાદે વરસાદ વરસ્યો, વિના મુખે કોયલ બોલે. કબીર સાહેબે ગાયું કે અંખ વિના પંખ વિના મુખ વિનાની એક નારી. એ કઈ નારી? તમારી સુરતા. વિના મુખે સુરતાની કોઈ મુખ નથી. એ કોયલ મંડી ટવકા કરવા ભગવાનના નામના. વિના મુખે કોયલ બોલે, મધુરા બોલે મોર. મનરૂપી મોર ઈશ્વરના નામમાં થનગડાટ. મારું મન મોર બનીને થનગાટ કરે નથી કહેતા, પણ એ થનગાટ નથી કરતું. પણ જેને સદગુરુ મળ્યા ને એનું મન મોર બનીને થનગાટ બન્યું કરવા કે ઓહો, હું ભગવાનને ક્યાં ગોતતો તો ને ક્યાં મળ્યો. હે, કોઈ કાશીમાન, કોઈ કેદારમાન, કોઈ ગંગામાન નથી કબીર સાહેબ ગાતા કે હીરો ખોવાણો મારો કચરામાં, ગંગામાં ગોતું, ગોમતીમાં ગોતું, ગોતું હું તો ત્રિવેણીના ઘાટોમાં. સૂર્યમાં ગોતું, ચંદ્રમાં ગોતું, ગોતું નવલખ તારામાં. ઉત્તરમાં ગોતું, દક્ષિણમાં ગોતું, ગોતું હું તો પૂર્વ ને પશ્ચિમમાં. એ હીરો ખોવાણો મારો કચરામાં. કહત કબીરા એ સુનો મેરે સાધુ, આ હીરો છે તારો રુદિયામાં. હવે ન્યાય એક પ્રશ્ન થયો એટલે કીધું કે ભાઈ સુનો મેરે સાધુ. કબીર સાહેબે કે સાધુને જ કીધું, બીજા કોઈ નથી કીધું કે નહીં? સાધુને જ કીધું છે. જેને સાધ મેળવવી છે, જેને ભક્તિ કરવી છે, ઈ જ અહીં બેસે ને. બીજો કોણ અહીં બેહે ભાઈ? હે, કોઈને ધરાર કાંઠલો પકડીને કહેવાય કે તું ભક્તિ કરી જ લે? આ તો પ્રેમી મળે તો એના પ્રેમને પૂજે. હાસવાળા છે ને એને આ માર્ગ પૂજે. જેને ઈશ્વર તરફ પગલા માંડવા છે એવા ને જ કબીર સાહેબે કીધું છે. બાકી તોરલ કે સલીલનો તો સંગ જ ન કરવો. કાલાથી વણજ્યું ન કરીએ, તોરલ કે સલીલનો સંગ ન કરીએ. કુડિયાને કપટી લોભીને લાલસુ, એને તારો દઈને તરીએ. એ જેસલ આવા કાલાથી કોઈ દી વણજ્યું ન કરીએ. જેને સત્યને રસ્તે હાલવું છે, જેને ભગવાનનું ભજન કરવું છે, એને જ સંતો કહે છે. બાકી ધરારીનો આ ધંધો નથી. એટલે કાગ બાપુએ એક ભજનની અંદર ગાયું છે. શું ગાયું છે? હીરાનો વેપાર તો છે ઝવેરીનો જાણકાર. હીરા તારે હીરાનો
ફાંટ બાંધીને ફેરી ન દેજે, આ કઈ બકાલાની બજાર નથી. કાગબાપુ કહે છે કે તારે તો હાસા હીરાનો વેપાર છે, આ જ્યાં ત્યાં વેડપતો નહીં. આ કઈ બકાલા માર્કેટ રીંગણા બકાલાની નથી. માણા કે હામટું ભેરું થયું, ફલાણે હામટું ભેરું થયું, વાહ આટલું માણા ભેરું થયું, બજારમાં એટલું માણા ભેરું થયું. હવે માણા ક્યાં નથી? 150 કરોડની તો ભારતની વસ્તી છે. ક્યાં માણા નથી? પણ એક જગ્યાએ માણા ન હોય. ક્યાં ન હોય? ઝવેરી બજારમાં, હુની બજારમાં. ઓલા બિચારા વાટ જોતા હોય કઈ આવે, પણ હામુય ન જોવાય. આમ હામુય ન જોવાય. કંઈક લાખ રૂપિયો ભાવ. હે કેમ બજારનું પગું સડવું? આ ઝવેરી બજાર છે, સંતોની બજાર છે ને, એ ઝવેરી બજાર છે. જન્મો જન્મની મૂડી જેને કમાઈ ભરોભર કિસ્સા ભર્યા હોય ને, એ અહીં બેહી હગે સંતોના શરણમાં. બાકી નો બેહાય. બેહે તો ઉઠીને ભાગી જાય. કારણ કે મૂડી વિનાના માનવીથી કરજે નહીં વેપાર, એ વીરા તારે હીરાનો છે વેપાર. માટે સુડલા સત બોલો, સત બોલો, તમને ગોરા પીરાની છે આણ. હે સુડલા સત બોલો, સત. વિના મુખે કોયલ બોલે અને મધુરા બોલે છે મોર. વીરા સુડલા સત બોલો, સત બોલો. વિના વાદળ વીજળી કરે સમકારા. વિના વાદળ કોઈ પણ મનની અંદર ખોટા વિચારો વમળ ન રહીએ ને, ત્યારે નાદ બ્રહ્મરૂપી વીજળીના સમકારા તમને સાંભળવા મળે. વિના ભૂમે કણહણ પાક્યા, નિર્વિકલ્પ સ્થિતિ. કણહણ પાક્યા એટલે કે આત્મ તત્વનો અનુભવ થયો. વિના ભૂમે કણહણ પાક્યા, કોઈ પણ ઈશ્વર સિવાયની આશા ન રહીએ. કબીર સાહેબે ગાયું કે મન મરે માયા મરે, મરમર જાય શરીર પણ આશા તૂસડા ન મરે. તો કે તો સંતોની કેવાની આશા રહી જતી છે? એને બીજા કોઈ પણ પ્રલોભનની આશા ન હોય. એને સેલી ઘડીએ પણ ઈ જ માગે કે ભગવાન તારા શરણમાં રહી અને અમારે તારું ભજન કરવું છે. ભજન કરવાની જ આશા રહી જાય. એટલે પાછો એવો શરીર મળે, કંચન જેવી કાયા મળે, સાત્વિક ધનિક માવતર મળે, જેને આંગળે ભજન અને સત્સંગ કાયમને માટે થતા હોય, સંતોના જેને ઘરે ઉતારા હોય, એવી જગ્યાએ એનો પાછો જન્મ થાય છે. અને ભગવાન ગીતામાં સાક્ષી આપે છે. અર્જુન પૂછે છે કે ભગવાન, આ ભજન કરતો કરતો માણસ મરણ પામે તો એની ગતિ કેવી થાય છે? તો કે અર્જુન, મારું ભજન કરતો કરતો માણસ મરણ પામે તો એનો બીજો જન્મ સાત્વિક ધનિકને ત્યાં થાય છે. અને જ્યાંથી અધૂરું ભજન ભક્તિ મૂકી હોય ને, ત્યાંથી શરૂ કરે છે. ગીતા આનું પ્રમાણ આપે છે. એટલે વિના ભૂમે કણહણ પાક્યા, પણ એને વેડે કોણ? સતુર અને સુજાણ. સતુર અને હોશિયાર અને સારું જાણવા વાળો જે સંત છે. જગતની અંદર આખું જગતનું તમે મિલકત કમાઈ લ્યો ને તો એ સતુર નથી, સુજાણ પણ નથી. હાસો સતુર અને સુજાણ કોણ છે? કે પોતે પોતાના આત્માને ઓળખ્યો. એટલે ભરતરી અને ગોપીચંદ 18 લાખ ગામડાના રાજાઓ, આ મોટા મોટું પ્રમાણ છે કે એને જો પૈસામાં મજા આવતી હોય તો આ છોડે? હે 92 લાખ દૂજે રાજા તારે માળવો. હે પોતાની રાણી એમ કહે છે, 92 લાખ દૂજે રાજા તારે માળવો.
તમારા મહેલમાં રાણી અમે નહીં રહીએ. તમારા બંગલામાં રાણી અમે નહીં રહીએ. નહીં લઈએ આન કે પાણી રે. હવે રે વિચારો રાજા ભરત રે. હાલી જાય જોગી નહીં જમાત રે. ભિક્ષા રે દિયો ને મૈયા પીર હે પીર. તમારા રાજમહેલમાં પણ અમે નહીં રહીએ, કારણ કે ખબર પડી ગઈ કે રાજેશ્વરી, તપેશ્વરી, રાજેશ્વરી અને રાજેશ્વરી પાછો નરકેશ્વરી. હે, ખબર પડી ગઈ ભરતરી કે દેવી આમાં મજા નથી. તપ કરવાથી રાજ મળે અને રાજ કરવાથી પાછું નરક મળે. નરક એટલે આ તમારી સામે જ છે, ગાયું ભેંસું મીંદડા કૂતરા જે છે ને એ નરક છે. એમાં મારે જવું નથી. તમારા બંગલામાં હવે અમે નહીં રહીએ, ખબર પડી ગઈ. એટલે તમે બધા ભરતરી કરતા સળિયાતા છે. જો સદગુરુ વસનમાં વિશ્વાસ હોય તો પોતે પોતાની માણસને ખબર ન હોય કે હું ક્યાં છે. સંતો યાદ કરાવે કે તમે જો સદગુરુના વસનમાં વિશ્વાસ રાખીને ભજન કરો ને તો એ જ તમે જ છો. નકર આ ભજન ને આ સત્સંગ કઈ સમજાય? હે, નો સમજાય. પૂર્વની કમાઈ વગર સમજાય નહીં. કંઈક તમારી પૂર્વની કમાઈ પડેલી છે. હે, વાટ જોતા હોય કે કેદી ખીમરાણા પ્રોગ્રામ થાય અને કેદી સત્સંગમાં જઈએ. સુરતા ન્યા જ છોટી હોય. માની લેવું કંઈક આપણી પૂર્વની કમાઈ પડેલી છે. જન્મો જન્મનું સુખ પ્રાપ્ત થયું છે. અખંડ સુખ ની પ્રાપ્તિ એટલે સદગુરુ શરણમાં વાસ. સંતોએ હું માગ્યું તમે વિચાર કરો. ભજન તમે સાંભળો ને કાયમ. છેલ્લે સંતોએ સહી કરી ત્યાં હું લખ્યું કે દેજો અમને સદગુરુ શરણમાં વાસ. કે દેજો અમને કોઈ રાજાના શરણમાં વાસે લખ્યું? કે દેજો અમને મોટો ધારાસભ્યને ઘેર જન્મ એમ લખ્યું? હે, ક્યાંય લખ્યું હોય તો કયો. શું લખ્યું? કે દેજો સંત શરણમાં વાસ. હરિના જનતો મુક્તિ ન માગે, માગે વારંવાર અવતારા. નિત્ય ઉત્સવ, નિત્ય કીર્તન અને નિત્ય નિરખવા નંદ દુલારા. ઈશ્વરને કાયમને માટે આંખથી જોઈ લેવો છે, બસ બીજું કઈ નહીં. ઈ વિના ભૂમે કણહણ પાક્યા, ઈને વેડે કોઈ સતુર સુજાણ. આપણે બાજરો, ઘઉં, મગફળી કે વાવી હોય, મહેનત કરીને 4 મહિના પછી બીજા કોઈને લણવા દે, આપણે જ લણવાનું હોય ને. એવી રીતે ભક્તિ કરતા કરતા તમને અનુભવ જાગે, ઈ કણ પાક્યા કહેવાય. હજારો કણ પાક્યા. અને તમે ભજન ન કરતા હોય ને તો કણ ડુકાળ કહેવાય. દુષ્કાળ, લીલો ડુકાળ એમ કયો ને. ભગવાને તમે કેમથી બિયારણ આપ્યું છે પણ તમે વાવી ન હઈ ગયા. એ ક્યું બિયારણ છે? શીથરે બે હાલ ગરીબ માણસ ગમે એવો હોય તોય ભગવાને એને કરોડોનું બીજ તો આપ્યું છે, પણ વાવી ન હઈ ગયો અને એમાં પાણી ન રેડ્યું. એ ક્યાં બીજ છે?
તમારામાં શ્વાસ હાલે છે ને, એક એક શ્વાસ કરોડ કરોડનો વયો જાય છે. હીરા અને રતનના ઢગલા ઉપર આપણે બેહાડ્યા છે ભગવાનની. ગરીબ નથી, કરોડોપતિ બનાવી દીધા. મનુષ્યનો દેહ મળ્યો એને હો. પણ એ શ્વાસા આપણે ક્યાં વાપરીએ છીએ? કોકની નિંદા કરવામાં, બીજાના અવગુણ ગાવામાં, બીજાને છેતરવામાં, અખાજ ખાવામાં, દારૂ પીવામાં માણસ વાપરી નાખે. તમારી વાત નથી, તમે તો સાત્વિક છે બધાય. આ તો જે વેડફેસ ને એની વાત છે. જીવતા જીવને મારીને ખાવામાં. હે અરે માતાજીના દેવીના નામથી હજારો કરોડો અબજો દેતા મળે નહીં એવું બિયારણ આમાં વેડફી નાખ્યું. હે તુલસીદાસી એક જ શબ્દમાં હું જયંત કહું છું કે ભગવાન નથી મળતો તો કે ના, તો કે એક જ ટેક લઈ લે કે પર ધન પથ્થર સમાન, પર સ્ત્રી માં સમાન. એટલું કરતા હરી ન મળે તો હું જામીન છે, છાતી ઠોકીને કીધું. પણ એ ક્યારે થાય? તમારા આત્માને જ્યારે તમે ઓળખો ને ત્યારે આખા આત્મા ઓળખાય કે મારામાં છે ને એ જગતમાં છે. આ શરીરો તો ખાલી ઘાટ છે, પણ તમારી અંદર અઘાટ આત્મા ગાજી રહ્યો છે. ઈ કણહણ વેડે કોઈ સતુર, કોઈ સદગુરુનો બાળક નગદ નાણું બનાવી દે. નગદ નાણું વિશ્વમાં વપરાય. સત્ય નામનો તમને જે સિક્કો બતાવ્યો છે, એક એક શ્વાસની અંદર સુરતાથી સિક્કા લાગે ને એ નગદ નાણું બની જાય. બોલો, આખા વિશ્વમાં ક્યાંય ના ન પડે કે આ નો હાલે. નગદ નાણું બની જાય. બાકી સાંસ ખોડવી ખૂતવી બહુ કઠણ છે. મનોરંજન કરીએ આપણે, ભજન ગાઈએ, રાગ રાગણી શીખી લઈએ, માલકોસ ભીમપ્લાસી કારેંગડો ભેરવી પરજ 9 પ્રકારની તો પરજ છે ખાલી. એમાં જો વ્યા ગયા ને તો જિંદગીમાં પૂરું ન પડે. પણ એક રાગ સદગુરુ શીખાડ્યો સત્ય નામનો, એ એક જ તમે શીખી લ્યો ને તમારો બેડો પાર. સતનામનું ભજન કરો. આ બધા મનોરંજન એને મહેનત છે. અમુક ગાય હોય ને, ગાય એ સાંજે જાય ને એટલે ગરદણી દોઈ લે. અમુક ગાય એવી થાય કે આપદાય થાય, પોતીને પોતી ધાવી જાય. એટલે ભજન ગાતો હોય અને જે ગુરુ ગમવાળો માણસ હોય ને એ પોતીને પોતે પીતો જ હોય. ખબર પડતી હોય કે આ શબ્દ હું કહેવા માંગે, એને મજા છે ગાવાની. બાકી ઓલો તો એક ધંધો મનોરંજન છે. એટલે શબ્દના પ્યાસી જ્યાં ભેગા હંસ કક્ષાના પુરુષો થાય ને, સત્સંગ ન્યા જ અનુભવ થાય. ભાઈ બાકી ન થાય. મારો અનુભવ છે. ઘણી જગ્યાએ મારે સત્સંગ કરવો હોય પણ ન થાય. લ્યો, દાદાને એકવાર પૂછ્યું હતું કે તમે આ સત્સંગ કરો છો એ ક્યાંથી આવે છે? તો કે તમારા બધાયમાંથી. અંદરથી મનની અંદર એવી જિજ્ઞાસા હોય કે આનો અર્થ સમજવા માટે હાલો સદગુરુ શરણમાં જઈએ. એ અર્થ સમજવો તમારા હૃદયની અંદર છે. કીધા વગરનો જવાબ એ આ હૃદયમાંથી બોલી જવાય. એક રાગ થઈ જાય ત્યારે. એટલે ગુરુની રેણી છે અગમ અપારા, તાંઘર ઉગ્યા સુર. ગુરુની રેણી અગમ અપારા. અગમ એટલે આત્મા, જેનો કોઈ પાર નથી એવી રેણી છે. રેણી એટલે દયા, ગરીબી, બંદગી, સમતા, शील, सुध्यान, इतना लक्षण है साधु ना कहे कबीर कर विचार. ભલે જ્ઞાતિનો ગમે એ હોય, ધંધો ગમે એ કરતો હોય, ગમે એ દેશમાં હોય, ગમે એ વેશમાં હોય, કબીર સાહેબ કે ઈ જોવાનું નથી. આ સલક્ષણ હોય ને એને નામ સંત કહેવાય.
દયા, ગરીબી, બંદગી, સમતા, શીલ અને સુધ્યાન. દયા, દયા એટલે બીજા ઉપર તો ઠીક છે કે પોતે પોતાની ઉપર પેલા કરો, કે મારે ક્યાંક બીજાને દયા ખાવામાં હું ક્યાંક 84 ન વયો જાઉં. મારે આત્મ તત્વ જાણી અને મારે ઈશ્વરના મુકામ સુધી પહોંચવું છે. એ પોતા ઉપર દયા કરી હોય, નકર તો સબરી જેવી બીજા ઉપર દયા ક્યાંથી કરી શકે? ભીલની દીકરી જંગલમાં રહેનારી, કપડા પૂરા પહેરવા નહોતા એવા બીજાને દયા ક્યાંથી કરી શકે? પણ માતંગ ઋષિએ કીધું કે તું તારી ઉપર દયા કરી લે. ગરીબી, ગરીબી એટલે જગતની અંદર બધાય મારાથી હરસ છે, હું દાસ છે. સદગુરુ શરણનો હું કાયમ દાસ છે. એવી જ્ઞાન ગરીબીથી. આમ ગરીબ ભલે ને તમને ભગવાન દીધો હોય તો તમે ઇન્સર્ટ મારીને ફેર્યો, એમ ગરીબ બનવાનું નથી કહેતા. બધાયમાં આખા અખિલ બ્રહ્માંડની અંદર પરમાત્મા મારો નાથ બિરાજે છે, એનો હું દાસ છે. એના શરણમાં રહી અને હું જીવન ગુજારું, એ ગરીબી. બંદગી એટલે ઈશ્વરના નામનું કાયમ સ્મરણ કરવું, બંદગી કરવી. દયા, ગરીબી, બંદગી, સમતા, સમકક્ષ રહેવું, બધાયને સરખા રહેવા. કોઈ ઊંચો નહીં, કોઈ નીચોય નહીં, કોઈ ગરીબય નહીં ને કોઈ અમીરય નહીં. સમતા. નકર તો ઘડી ઘડી રંગ બદલતા હોય માણસને. જીવણ સાહેબે કીધું કે એ રંગ પતંગ નો કહેવાય. પતંગ નીસી હોય ને તો એ ફૂલ રંગ દેખાતો હોય, થોડીક ઊંચી થાય ઝાંખો પડે. એના કરતા વધારે ઊંચી થાય પછી ધોરી દેખાય, કલર દેખાય જ નહીં. આમાં એમ છે, બહુ ઊંચા સડી જાય પછી કલર રામ રામ ન કરે, અવરું જોઈ જાય. હું તમને નતો રખતો, ક્યાં ગામના? અરે ભાઈ, આપણે એક કારખાના કામ કરતા ભેગા. તો કે ના, ઈ મગજમાં નથી કઈ, કારણ કે રંગ બદલ્યો, ઊંચો થઈ ગયો. ગરીબ માણા બિચારો આવે, બે હાથ જોડે કે આપણે ભેગા કામ કરતા. તો કે ઈ હું નતો રખતો તમારે, ઈ રંગ બદલ્યો કહેવાય. સંતનો રંગ નો બદલે કોઈ દી, ગમે ત્યાં બેઠો હોય એનો રંગ નો બદલે. સાધક નો ભલે બદલે, કારણ કે એ સાધક અવસ્થા હે. બાકી સદગુરુનો તો બદલવો જ ન જોઈએ. સાધકનો હજે કદાચ બદલે, પણ સદગુરુનો તો બદલવો જ ન જોઈએ, નકર એ સદગુરુ જ ન કહેવાય. અને હું તો એમ કહું છું કે ગુરુ બનવાની વસ્તુ જ નથી. મારે ગુરુ બની લેવું જ ને, એમ ગુરુ બનાય એમ જ નથી. મારો પોતાનો અનુભવ છે. ગુરુ તમારે બનવું હોય તો ન બનાય. અને સાઈ કરીને બન્યા ને હાલ બહુ ખરાબ થયા. પછી છેલ્લા ને છેલ્લા ગુરુને છેકડિયું કરતા હોય. ગુરુ કેવી રીતે બનાય નહીં મારો અનુભવ છે. દાદા કહેતા કે તમને જ્યારે જગત સ્વીકારી લે, તમને ખબર ન હોય કે તમને જ્યારે જગત આવીને સ્વીકારી લે કે ગુરુ કરાય તો આને કરાય, માન્યતા કરી. હું મારા વખાણ નથી કરતો, 5 જણાની સભામાં આવીને માન્યતા કરી. હું ઉપદેશ નહોતો દેતો કે આજથી મારા આ બાપા અમારા ગુરુ. અઠવાડિયા પછી એને કીધું કે મેં અમારી માન્યતા કરી છે કે તમારા વિના અમારે ગુરુ કરવા જ નથી, જીવીએ ત્યાં સુધી. તમારી વાત હશે કે મારા ગુરુનો આદેશ નથી હજી. તેથી હું દે. એ 6 મહિના પછી ખબર પડી, ત્યારે આદેશ દીધો. પછી એને સત્ય નામનો ઉપદેશ આપ્યો. જગત સાધક સ્વીકારી લેવો જોઈએ, બાકી ગુરુ બનવાની વસ્તુ જ નથી. ગુરુની રેણી અગમ અપારા, તાઘર ઉગ્યા સૂર. જે રેણીમાં રિયા, એના ઘટની અંદર અનુભવ રૂપી સૂર્ય ઉગી ગયો, પ્રકાશ થઈ ગયો, બ્રહ્મમય બની ગયો.
પછી જિજ્ઞાસુ વ્યક્તિઓ જે આગળના હતા ને એ ગોતવા માંડ્યા કે ગુરુ ક્યાં મળે, ગુરુ ક્યાં મળે, ગોતવા માંડ્યા તમને. ગુરુ શિષ્ય એને ગોતી લે, શિષ્ય ગુરુને ગોતી લે. ક્યાંય ક્યાંય ત્યાં મને વિચાર થાય કે ક્યાં સુરત ને ક્યાં મુંબઈ, ક્યાં અમદાવાદ ને ક્યાં રાજકોટ ને ક્યાં જામનગર ને ક્યાં આમ, અને ખૂણે ખૂણે જિંદગીમાં ખૂણો ન જોયો હોય એ ગામમાંથી આવી જ મળે. તે એમ થાય કે ના ના આ સંતોએ કીધું 100% વાત હશે. હા બાજુમાં પડ્યા હોય એ રહી ગયા હોય ને ઓલા 1000 કિલોમીટરથી લઈ ગયા હોય. હે તઈ એમ થાય કે ઓહો હો મારા નાથની લીલા તો જો. એટલે ઓલા રામાપીરના શિષ્ય લખમા માળીએ ગાયો છે, મેરા મણ માયાડું રે બચલા મેલ્યા બેટ મારે, મેરા મણ માયાડું રે બચલા મેલ્યા બેટ
જપે જરું લાગ્યું રે ક્યાં જઈને લખમો માણી રે આપ કુંજડિયું મેરામણથી જાય 8-9 માસે આવીને ઓળખે. એમ કહેવાય છે કે કુંજડિયું જ્યારે મેરામણ મીઠા મેરામણથી વિદેશમાં સારો સરવા જાય છે ત્યારે ન્યા ઈંડા મૂકીને જાય છે અને વિદેશમાં દેશ વિદેશ 8-9 માસ સુધી સારો સરી અને એને સુરતા એના ઈંડામાં હોય છે. ન્યા પાસી જાય ને એટલે ઈંડા ન રહે, એમાં બસા થઈ ગયા હોય. જેવી આ બાજુ કુંજડિયુંનું ટોળું આવ્યું ને એવું જ ટોળું બસાનું હામું થઈ જાય છે એમ કહેવાય છે. અને ન્યા કુંજડિયું જાય છે ને તો બસું એને માતાને ઓળખી લે છે અને માતા એના બસાને ઓળખી લે છે. ઈંડા મૂક્યા હોય છતાંય. આ દ્રષ્ટાંત લખમો માડી સદગુરુના બાળકને આપે છે કે બીજા જન્મની અંદર જો સદગુરુ મળ્યા હોય અને બીજા જન્મની અંદર એવો મહાપુરુષ અવતારી હોય તો એના જે સાધક છે એને ગમે ત્યાંથી સાધક એના ગુરુને ગોતી લે છે અને ગુરુ એના સાધકને ગોતી લે છે. આવી આ સુરતાનો ખેલ છે. અને જેને પૂર્વમાં ન મળ્યા હોય ને એ 2-5 દી આવે ને પાછા બંધ થઈ જાય છે. પણ હાસો જેને ભાવ જાગે હૃદયનો અને પૂર્વની કમાઈ વાળો જીવ હોય ને એ છેલ્લા શ્વાસ સુધી ગુરુ શિષ્યને ન મૂકે અને શિષ્ય ગુરુને ન મૂકે. ખરેખર તો ગુરુ શિષ્ય રહેતા જ નથી. જોકે શિષ્ય ગુરુમાં હમાઈ જાય છે. એકવાર એમ કહેવાય છે કે લાભુ દાદા પાસે 2-5 જિજ્ઞાસુ વ્યક્તિઓ આવ્યા. આવી અને દાદાએ સત્સંગની ધારા શરૂ કરી. એટલી ધારા શરૂઆત કરી અને પૂછ્યું કે દાદા આ બધી ધારાનો પ્રતાપ? તો કે ઈ મારા ગુરુનો પ્રતાપ છે. સાક્ષાત બ્રહ્મનો અવતાર છે મારા ગુરુ. તો કે ઈ કોણ? તો કે અત્યારે દેહથી બાંદ્રામાં બિરાજે છે. એમ? તો કે હા. પછી ઓલ્યા કઈ ન બોલ્યા, સીધા ત્યાંથી ભાગ્યા ગયા બાંદ્રા. ત્યાં જઈને ઉગારામ દાદા પાસે બેઠા, સત્સંગ કર્યો અને પછી પૂછ્યું, કારણ કે એને તો બધી ખબર જ હોય ને કે ભાઈ ક્યાંથી આવો? તો કે અમે ગોંડલ ગયા હતા, લાભુ દાદા મળ્યા, સત્સંગ કર્યો અને અમે ઉપદેશ લેવા આવ્યા છે. ઉગારામ દાદા કે અરે ભાઈ, એ ન્યાથી તમે અહીં આવ્યા? અરે એ મારાથી હવાયો છે ને, એ લાભુ છે ને, એ મારું રૂપ છે, એ મારું જ રૂપ છે. જાઓ જાઓ જાઓ, ન્યાથી જ લઈ લીજો. એ મારું જ રૂપ છે, અમે જુદા જ નથી. હે? અને અત્યારે હોય તો મારું ભરો, જટ મારું ભરો.
હે એમ ગતિ જીવની નહીં થાય હો ભાઈ, એમ નહીં થાય. અત્યારે તો એ જ વાદ ને વિવાદ આમાંય જાગી પડ્યો, વાદ વિવાદ ઉગમ ભોજમાં. એવું નથી. રેણીમાં પ્રગટ્યા ભાણ, રેણીમાં ગુરુની રેણી અગમ અપારા, તાંઘર ઉગ્યા સૂર. ગુરુની રેણી તો અગમ કોઈ પાર વગરની છે, શિષ્યની એટલી બધી નથી. એમ આ કહે છે ભવાનીદાસ. ખાંડાની ધાર ઉપર હાલવા બરોબર છે ગુરુની તો, કારણ કે એક જ ગુરુ માથે એવા 1000 શિષ્ય, 1000 માણસ એને સામે મીટ માંડીને બેઠા હોય. અમારે ત્યાં દંડિયા રેસ રમે, મણિયારા ઉપર દંડિયા રેસ રમે. આમ આખો શોક હોય, શોકમાં 100-150 જણા રમતા હોય. ભાઈઓ રમે, બેનો રમે. બેનો તો પછી ભાઈઓ રમે ને, એમાં 14 ફૂદડી આવે, 14 એક ધારી ફરવાની. એમાં ઢોલ, શરણાઈ અને ગાવાવાળો અને રમવાવાળો. આ શિયાળનો મદાર કેની માથે હોય? ગાવા મારા માથે. અમુભાઈ એક કડી જો લેથડ્યો, જરા કઈ તાલમાં ફેગ્યો તો 150 જણાના ટાંટિયા ભાંગી પડે. એવી રીતે મણિયારો ગાય એને સોલિડનો એને અનુભવ હોવો જોઈએ. જો એક પણ કડ્યો તો ઢોલ ડગે, ઢોલ ફેગે એટલે આખા રમતિયાર ડગે. અને એટલે ઉલરે નામ એટલે પૂગી જાય એટલે. અને ઈ જો ફેગે ને તો એ કઈ હાડકું હાજુ ન રહે એનું. અને તમે બેહી ન હગો ને એવી રમત ચાલુ હોય ને. અગાઉના રજવાડાઓનો આ ધીંગાણાનો એક પ્રકાર છે, દાંડિયા રાસ છે. એવી જ રીતે એક જ ગુરુ હોય, એને માથે 1000 સાધકને મીટ માંડે બેઠા હોય. ઈ જો એક એટલો ભેગે ને તો 1000 જણા ભેગે. હે એને માથે 1000 જણા ભેગે. ઈ ગુરુ તો કરે તો આપણે શું વાંધો? એક સાધક ફેંકે તો વાંધો ન આવે, એક પૂરતું હોય. પણ એક જો ગુરુ ભેગે ને તો એને પાછળ 5000 ભેગે, પૂરું થઈ જાય. આ વ્યાસપીઠ છે, આ કોપે ને તો ક્યાંય નો ડબલ 84 આવે. એટલે કહે છે ભવાનીદાસ કે ગુરુની રેણી અગમ અપારા, તાંગર ઉગ્યા સૂર. એવા સૂર્યકાંત મણી જેવા સદગુરુ મળે, એના શરણમાં પડી જાય બૂંદ. આ દેહ રૂપી બૂંદ, એના શરણમાં મનરૂપી બૂંદ દેહરૂપી જો પડી જાય તો કરોડ એનું મૂલ થાય. એવા સદગુરુ મળે, એના શરણમાં શીશ નમાવો અને એ કે એ પ્રમાણે જો હાલો ને તો તમારું કરોડનું મૂલ થઈ જાય. પડી જાય બૂંદ ગુરુ શરણમાં તો કરોડ એના મૂલ. એમ ભવાનીદાસ કહેવા માંગે છે. એ સુડલા તમને ગોરા પીરાની આણ, સુડલા સત બોલો તમને ગોરા પીરાની આણ. માટે તમને આ ગોરા પીરની આણ છે. તમે સત્ય બોલો, તમે સમરણ કરો, તમે સમરણ કરો. એ ભાઈ તમે સમરણ કરો. આ સદગુરુની શાનમાં જે કોઈ સમજ્યા, સમસ્યા ભેદમાં જે કોઈ સમજ્યા, ઈ પ્રેમ પ્યાલાનું કર્યું એની પાન. એને હૃદયની અંદર પ્રેમ પ્રગટ્યો. એટલો બધો પ્રેમ પ્રગટ્યો, એટલો બધો પ્રેમ પ્રગટ્યો કે મન સદગુરુની અંદર ભરી ગયું. જુદા ગુરુ અને શિષ્ય જુદા જ ન રહ્યું. ઈશ્વર સુરતા અને શબ્દનું મિલન થઈ ગયું. નિમકની પૂતળી સમાણી નીરમાં, પાણી ભેગી પાણી થઈ જાય. સ્વયંવર સદગુરુના દેશમાં, પરણે શબ્દ અને સુરતા નાર. મળ્યો જેને લક્ષ લગાર, આવા મરજીવા હોય ને એ આ બ્રહ્મના વિવાહની મોજ માણે. જોધા પ્રતાપે, ભણે ભવાનીદાસ એનું એક અક્ષરમાં નામ.
એ પછી બે બે ન રહીએ, એક જ થઈ જાય. માટે એ સુડલા સત બોલો, સત બોલો. આવી પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમ પ્યાલાનું પાન કર્યું એ સાધક કેવા હોય, એને રેણીકણી કેવી હોય? તો ગંગા સતી એક ભજનની અંદર કહે છે, શું કહે છે? પ્રેમ લક્ષણા ભક્તિ, જેને જેને કીધી ને એને કરવું પડે નહીં બીજું सबरी बाए कीधी ने श्री राम एठारो जा हे बोर प्रेम लक्षणा भक्ति, सबरी बाए कीधी ने श्री राम एठारो गया हे बोर हे बोर। आवरण
લક્ષણા ભક્તિ જેણે જેણે કીધી એને બીજું કાંઈ કરવું ન પડે. સંતોએ કેટલી સોખવટ કરી હે ભાઈ. એક તમે પ્રેમ લક્ષણા ભક્તિ કરી લ્યો ને એટલે તમારે બીજું કંઈ કરવું જ ન પડે. બીજું કંઈ એટલે સમજાય ને? તીરથ ન કરવા પડે, વ્રત ન કરવા પડે, દીવા ન કરવા પડે, ગોરી ન પૂજવી પડે, પીપરાને આટા ન મારવા પડે, પિતૃને પાણી ન પીવરાવવું પડે, જુરિયું ન દેવરાવવું પડે, મેળા ન ભરવા પડે, કોઈ કરવું જ ન પડે કાંઈ. એટલે એમાં બધું આવી ગયું. સદગુરુના વસનને જેને સાયા પડી ગઈ એને તો અઢળક પ્રેમ જાગ્યો ઉરમાં. કારણ 33 કરોડ દેવતાની અંદર બધું આવી જાય. બાકી બધું કરવા જેવું, ભલે બીજા જગતને કર્યા જેવું છે. જગત કરે ને એને કરવા દેવાય, કારણ કે એને તો આ મળ્યું નથી. વાહ ભાઈ વાહ. ગુરુ કેને કહેવાય અને સદગુરુ કેને કહેવાય? અમારા ગુરુ એમ કહેતા એ કે ગુરુ કેને કહેવાય ને સદગુરુ કેને કહેવાય? એક જ અક્ષરમાં એક જ શબ્દમાં જવાબ આપો. હું વર્ણન વધારે કરીશ અને એક જ શબ્દમાં તમને પહેલા જવાબ આપો કે ગુરુ અને સદગુરુમાં કેટલો ફેર છે? આપણી હગી માં હોય ને મોહી માં હોય ને એટલો ફેર છે. સમજાય? એટલો ફેર છે. 7 ગુરુ, કબીર સાહેબે 7 ગુરુનું વર્ણન કરેલું છે કે પ્રથમ ગુરુ માતા, બીજા ગુરુ પિતા, दोनों बूंद का दाता. 7 ગુરુ ન કરવા હોય તો થઈ જાય, તમારે કરવા જ પડે, એમાં હાલે જ નહીં. પણ એને સદગુરુ ન કહેવાય. માતા આપણો ગુરુ કહેવાય, પિતા ગુરુ કહેવાય, પણ હદ કા ગુરુ. બે હદ કા ગુરુ નહીં, એને હદ છે. ગુરુને હદ છે કે માતા અને પિતા ગુરુ છે તો એને હદ ક્યાં સુધી? કે ધારો કે અમુભાઈના માં છે, બરાબર, એ અહીં બેઠા છે, હાલી ન હકતા હોય તો એને આડે ખોરાવ 6 મહિનાના બાળકની જેમ એને ફેરવવા પડે. એટલે ખાટલો સાફસૂફ રાખવો પડે. એને મનથી કોઈ દુઃખ ન થાય એવું વર્તન એને ન કરાય, એને હાસવવું પડે. પછી એનો દેહ જ્યારે પૂરો થઈ જાય, પડી જાય, દેહ પડી જાય ને પછી એ હદ પૂરી થઈ જાય. પછી એનું કઈ નથી. જીવતા જાણ્યો તો જાણ્યો, મોવા પછી પછી કઈ નથી. બાવર બોરડી અને પીપર પાંદ, મૂર્ખે બંધાવ્યા ન્યા ઈમાન. ભરે ગાડિયા શીશે નીર, ગલડા બેઠા હોય જણી ગંગા ને તીર. હે અખો ભગત ગંગાની નાવા ગયો, સ્નાન કરવા ગયો. પછી ઓલા બધા પાણી રેડતા હતા. હામટું માણસ વાં રેડે ને અમુક ડીંડામાં થઈ રેડે ને પછી ભાગી જાય. ઘડો ઘડો પાણી પી જાય. પછી અખો ભગત કે આ ભગવાન ને બધું પૂગી જતું અહીં. અખો ભગત સંત થઈ ગયા. પછી પોતાના ઘોડાને 3 દી સુધી તરીહો રાખ્યો, ઓનલાઈન બતાવવા હાટું. 3 દિવસ સુધી તરીહો રાખ્યો અને પછી ગંગા કિનારે ઘોડાને પાણી કરવા ગયો. એક ચોટિયાવા આમ ઘોડાને છેટું તગારું મૂક્યું અને ઘોડાને અહીં મેક મારીને બાંધ્યો. ત્યાં ઊભીને ત્રો ત્રો કરે. ઘોડો આમ પાણી હાટું ઝાડ થઈ જાય કે પણ વાહ આંબાઈ તો થાય ને પાણી. રાડ્યું નાખે, ઘોડો પાણી નથી પીતો, ઘોડો પાણી નથી પીતો. ઓલ્યા બધા પાણી રેડતા રેડતા જોવે કે આ એટલું સેટું ક્યાંથી રેડે. 5-7 જણા મારા જેવા ડાયા અહીં ગયા કે ઓલા શું કરસ? તો કે ઘોડો પાણી કરવા આવ્યો. તો કે પણ ક્યાંથી બિસાડાને પણ આગળ જરાક ભૂખ તો થાય ને. પણ તો કે હું ઊભો, તમને દેખાય હું ઊભો? તો કે હા.
આ તગારું પીડ્યું એ તમને દેખાય કુંડી? તો કે હા. એમાં પાણી છે? તો કે હા. આ મારો ઘોડો દેખાય? તો કે હા. ખાલી 5 ફૂટ જ છેટો છે ને છતાંય કેમ નહીં પીતો હોય? પણ પૂગી હગે તો પીયો ને. તો કે પણ મારે તો આ બધું દેખાય ને તમારે તો કોઈ દેખાતું જ નથી, તોય ઘડા ને ઘડા રેડો એ પૂગી જતો અહીંયા. તઈ ઓલાને સમજાણું કે ઓહો આ ભક્તો તો આપણે સમજાવવા આવ્યો. એટલે હદ કા ગુરુ, આપણા માવતર છે એને આપણે સેવા કરવી જોઈએ, પણ જીવતા હોય ત્યાં સુધી. એટલે સહદેવ જોશીએ ગાયું ને, જીવતા મા બાપને પાણી ન પાયું, મુવા પછી નર રોવેગા. ચપટી ચોખા રાંધી કરીને પછી કાગડાને બાપ કે કરાવેગા. પછી કાગડાને બાપ કરાવે. કાગ કાગ કાગ, બાપને કાગડો કર્યો. પછી ઈ સહદેવ કે પૂગતું નથી. જીવતા મા બાપને ગમે એ ખવડાવી દો, રાજી કરી દો, તો પાછળથી કોઈ દી નડે નહીં. નડે હું દેવી દેવતાઓ કોઈ વસ્તુ નથી નડે. આપણા લખણ, આપણા કર્મ આપણને નડે, બીજું કઈ નથી નડતું. એટલે એ હદનો ગુરુ છે. પછી હુયાણી ગુરુ કહેવાય, વિદ્યા ભણાવે એ ગુરુ કહેવાય. પછી કાનમાં ફૂંક મારે ને કે ધર્મથી ઢુકડો ને પાપથી શેટો, એ ગુરુ કહેવાય. ધર્મ કેને કેવો? પાપ તો હાલો કોઈને ખરાબ આપણે કરીએ તો પાપ લાગે, આપણે ખબર છે એ તો. પણ ધર્મથી ઢુકડું રહેવા માટે ધર્મ કેવો કે નહીં? તો કે ભાઈ ગાયું લીલું નાખવું, કૂતરાને લાડવા ખવડાવો, 5 માણસને જમાડવા, 5 બ્રાહ્મણને જમાડવા, ઈ ધર્મ? તો કે ઈ ધર્મ નથી. રામે પીરી ના પાડ્યું, હું નથી ના પાડતો. રામે પીરે હરજી ભાટીની કીધું છે કે 52 બાષ્ટી 1 કરોડ પસાસા. ગંગાજી જઈને યજ્ઞ કરે ને તો એને ધર્મ ન મળે. તો કેમ બાપા ઈ શું કહેવાય? તો કે ઈ કર્મ છે. કર્મ રે કરશો તો હરજી, ધર્મ જાશો હારી. ભક્તિ કરો તો તમે અગમ ભેદ જાણો, જતી સતીનો ભેદ જાણી, ગુરુના વસનથી મનને ગાળો. ભક્તિ કરો તો હરજી તમે અગમ ભેદ જાણો. એ બધા કર્મ છે. ડેટકી ગમે એટલી ભૂલાઈ તો કે હાથી થઈ થાય, કર્મ કર્મ જ રહીએ, ધર્મ થોડો કહેવાય. ડેટકા અને પારી બેઠા હતા, નાનું કડું તળાવ, અને ત્યાંથી હાથી નીકળ્યો. ડેટકાની માં અંદર હતી પાણીમાં, બસલા કાંઠે બેઠા, ત્યાંથી હાથી નીકળ્યો. ઓહો, એવડું જનાવર અમારી પેઢીઓમાં કોઈ દી જોયું નથી. ઘડીક થી તો અંદરથી માં આવી. અરે માં ઈ કે તો કે હા બેટા, એવડું બધું જનાવર નીકળ્યું ને હવે પેઢીઓમાં નહીં જોયું. હવે મારાથી મોટું હોય જ નહીં કે ડેડકી કે. તો કે તમારું કઈ ન હોય ને એમ કઈ ફૂલાણી કે એવડ્યું હતું? તો કે ના, એથી મોટું. વધારે ફૂલાણી. એવડ્યું હતું? તો કે એથી મોટું. વધારે એટલે ફાટી ગઈ. કોઈ દી હાથેણી થાય? કર્મ કોઈ દી ધર્મ નો થાય. ગમે એટલું કરો ને તમે, આખી કરોડો આખી ધરતીનું દાન આપી દે ને તોય કર્મ છે. રામો પીર કે તો ધર્મ કેવો કે નહીં? ધર્મ હાવ ટૂંકી સમજણમાં કહું તો ધારો કે તમારી કાયા 5 મણની છે, આ શરીર, એને તમારે વજન કરી લેવું. સહેલી ઘડીએ કોઈ એવો જીવ હોય એનો વજન કરી લેજો કે આનો 5 મણ વજન છે. પછી માણસ મરી જાય તો એ વજન કરજો. વજન થોડો ઘણો વધીએ, બાકી ઘટીએ નહીં. વજન વગરનો પુરુષ પોતે, અને આ 5 મણને કોણ ફેરવતો હતો? એ નીકળી જાય છે ને, એનું નામ ધર્મ છે. શેષ, જેનો ગુણાકારય ન થાય ને ભાંગાકારય ન થાય. શૂન્ય પોતે, પણ આખી પૃથ્વીને અધેર તોરી રહ્યો છે. અનંત બ્રહ્માંડોને પૃથ્વી કરતા મોટા એને અધરો અધેર તોરી રહ્યો શેષ, એને ધર્મ કહેવાય. એને ઢોકળું રહેવા માટે એક જન્મ માતાના કુંખથી આ શરીર નો થાય,
અને બીજો જન્મ ગુરુના મુખથી જન્મ આપે અને આંગળી મૂકીને શાન બતાવે કે આનું નામ સત કહેવાય, આનું નામ ધર્મ કહેવાય. ત્યાં પૂગવા માટેની અજંપા ગાયત્રી બતાવે, એનું નામ સદગુરુ કહેવાય. બાકી બધાય ગુરુ, વેલ્ડિંગ શીખાડે એ ગુરુ કહેવાય, સિલાઈ કામ શીખાડે એ ગુરુ કહેવાય, જન્મ આપે એ ગુરુ કહેવાય, શાહ પહેરતા શીખાડે એ ગુરુ કહેવાય. ગુરુ તમને હજારો મળી જાય, પણ સદગુરુ મળવા કઠણ છે. સત્યની ઓળખાણ કરાવે, બ્રહ્મની ઓળખાણ કરાવે, આત્માની ઓળખાણ કરાવે ને એને સદગુરુ કહેવાય. એવા ગુરુ પાછા અત્યારે છે. ઘણા એમ કહેતા હોય કે એવા ગુરુ અત્યારે ક્યાં છે? તો અત્યારે છે, હયાત ધરતી ઉપર આંટા મારે છે, પણ ઓળખવાની દ્રષ્ટિ આપણામાં હોવી જોઈએ. એટલે સંતોએ કીધું છે કે સંત કુળનો નાશ નથી થતો. થયા ઘણાને અત્યારે હાલમાં છે અને ભવિષ્યમાં પણ થનાર જી. હાલમાં પણ છે એ જી ભવિષ્યમાં પણ થનાર જી. ભક્ત કુળનો નાશ નથી, સંતોના કુળનો નાશ નથી, એમ બોલ્યા જગદાદા. જોજો ગાંડાની વણજારજી, ગાંડાની વણજાર. એનો ગણતો નહીં આવે પાર, જોજો તમે ગાંડાની વણજાર, એજી ગાંડાની વણજારજી. થયા ઘણા અત્યારે હાલમાં છે ને હજી થાય. આ ધરતીનો જગતનો પ્રલય થઈ જાય ને તોય સંતો રહે. સંત કુળ કોઈ દી નાશ જ નથી થતું, એમ બોલ્યા જગદાધાર. એટલે હાસા સંતો, સંત કેને કહેવાય એ આપણે સમજાવીએ છીએ, સદગુરુ કેને કહેવાય એ સમજાવીએ છીએ. શીલવંતરે સાધુને વારંવાર નમીએ, જેના બદલાય નહીં વર્તમાન, શીતની વૃત્તિ નિર્મળ રેવે. જેને મહારાજ થયા હોય મહેરબાન, શત્રુ ને મિત્ર એકય નહીં ઉરમાં. જેને પરમારથમાં પ્રીત, મન કર્મ વાણીથી વસનમાં હાલે. આવે પાડે રૂડી રીત, આઠેય પોર મન મસ્ત થઈને રેવે. સદાય જેને ભજન નો હોય આહાર. સંગતું કરો તો આવા સંતની કરજો પાનભાઈ, ઈ જ તમને ઉતારશે બહુ પાર. જો આમાં જાત આવી ક્યાંય? હે આવી જાય? શીલવંત સાધુને, જેને શીલ સાત ઇન્દ્રિયો જેને શુભ બની ગઈ હોય. આંખથી દેહ નો જોવે, જે આત્મા જોવે. કાનથી સદગુરુનો સત્સંગ સાંભળે, કોઈની નિંદા ન સાંભળે. મુખથી નિંદા કરે નહીં, પગથી ખરાબ રસ્તે હાલે નહીં, હાથથી અનીતિનું લીએ નહીં. આવાને શીલવંત સાધુ કહેવાય. આવા સદગુરુ મળે અને એક જ વાર મળે છે એ સદગુરુ. એને માથે ગુરુ જ નથી. દાદા કહેતા કે આને માથે ગુરુ મળે તો અમે આવીશું, અમને કીજો. આને માથે જો મળે ને તમને, અમે જે વસ્તુ તમને પ્રેક્ટિકલ બતાવી ને ઉપર મળે તો અમને કહેજો, અમે આવવા તૈયાર છે. સેજ નહીં, ક્યાંથી મળે? અણહમજાઈ જાય તો ભલે, બાકી આને માથે સેજ નહીં.
છેલ્લી ટોચની વાત. આવી એને જ પ્રેમ લક્ષણા ભક્તિ કીધી છે. એ જ ભક્તિ સબરી કીધી. સદગુરુના વસનની સાયા પડી ગઈ, એને કરવું પડે નહીં બીજું કાંઈ. હવે વારે કરે હું ભાઈ બધાને જમાડે છે, એક થાર બોલીએ 5 મિનિટનો નિરાંતે, પછી આપણે કરીએ. જમવા પધારો પ્રાણનાથ રે, મારા મન રૂપી થાળી. એ જમવા પધારો પ્રાણનાથ રે, મારા મન રૂપી થાળી.
કહેતા અમને સંતોની રે પાસ રે મારા મનરૂપી થાળી. જમવા પધારો પ્રાણનાથ રે મારા મનરૂપી થાળી. જમવા પધારો પ્રાણનાથ રે મારા મનરૂપી થાળી. મનરૂપી થાળી. સદગુરુ મહારાજ કી